Hello friends, very warm welcome to LK Academy. I hope every one of you is safe and doing well at your home. તો આજ સાથે આજે આપણે આપણા કરંટ અફેર્સના લેક્ચર નંબર 11ની શરૂઆત કરીશું, જે ડિસેમ્બરના વર્તમાન પ્રવાહના અમુક ટોપિકને કવર કરશે. બરાબર, તો આજનો આપણો જે કોટ છે જેનાથી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું તે છે ધ ટાઈમ ઇઝ નાવ. બરાબર, આપણા બધાની એક આદત હોય કે આપણે કાલથી વાંચીશું એમ વિચારીએ. જો તમે આવું વિચારતા હશો તો આપણને ક્યારેય એવો સમય મળવાનો નથી. બરાબર, એ કાલ ક્યારેય આવવાની નથી. બરાબર, એટલે આજથી જ તમારે વાંચવાની શરૂઆત કરવી પડશે, તો તમે કોઈ એક્ઝામના અભ્યાસક્રમને સારી રીતે પૂરો કરી શકશો અને દેર ઇઝ મોર ચાન્સીસ. બરાબર, ત્યારે શ્યોરિટી હશે કે તમે કોઈને કોઈ એક્ઝામ પાસ કરી શકશો. તો આજ સાથે આપણો આજનો જે પહેલો લેક્ચર છે તેની શરૂઆત કરીએ, અને એ છે માઉન્ટ એવરેસ્ટ માટેની નવી ઊંચાઈ. બરાબર, તો જુઓ, નેપાળ અને ચાઇનાએ મળીને માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ જાહેર કરી છે. તો નેપાળ અને ચીને માઉન્ટ એવરેસ્ટની સુધારેલી ઊંચાઈ 8,848.86 મીટર તરીકે જાહેર કરી છે. આ નવી ઊંચાઈ પાછલા માપન કરતાં 86 સેન્ટીમીટર વધુ છે. અહીંયા એકમ ધ્યાનમાં રાખજો, 0.86 મીટર વધુ છે અને 86 સેન્ટીમીટર વધુ છે. બરાબર, તો અત્યાર સુધી જે ઊંચાઈ હતી તે કેટલી હતી? 8,848 મીટર. બરાબર, પરંતુ કારણ કે નેપાળ અને ચાઇના વચ્ચે ઊંચાઈને લઈને મતભેદો હતા, એટલે બંને દેશોએ એવું ડિસાઇડ કર્યું કે ડોક્યુમેન્ટેશન પર્પઝથી આપણે એક વચ્ચેની ઊંચાઈ આપણે એક નક્કી કરી દઈએ જે બંને દેશોને માન્ય હોય, અને એ ઊંચાઈ કઈ જાહેર કરવામાં આવી છે? 8,848.86 મીટર. બરાબર, જે પાછલી ઊંચાઈ જે હતી 8,848 મીટર, તે ભારતીય સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવી હતી. 8,848.86 મીટરની નવી ઊંચાઈએ લાંબા સમયથી સંકળાયેલ 8,848 મીટરની ઊંચાઈને બદલી હતી, જે 1954માં ભારતના સર્વેક્ષણ દ્વારા હાથ ધરવામાં આવેલા માપદંડ મુજબ હતી. તો જો 1954માં નેપાળ પાસે એવા કોઈ રિસોર્સિસ હતા નહીં કે એ પર્વતની ઊંચાઈ માપી શકે, એટલે તે વખતે સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય સર્વેક્ષણ દ્વારા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ નક્કી કરવામાં આવેલી. સામાન્ય ઘોષણાનો અર્થ એ થયો છે કે બંને દેશોએ પર્વતની ઊંચાઈ અંગેના મંતવ્યમાં લાંબા સમયથી ચાલતા ફરકને ખતમ કર્યો છે. જો અત્યાર સુધી નેપાળ અલગ હાઇટ ક્લેમ કરતું હતું અને ચાઇના અલગ હાઇટ ક્લેમ કરતું હતું. બરાબર, કઈ રીતે? તો જુઓ, ચાઇના દ્વારા અત્યાર સુધી બરફ નીચે ઢંકાયેલી રોક હાઇટને ગણતરીમાં લેવાતી હતી. બરાબર, ચાઇના જે બરફબારી થતી હતી, જે બરફ પડતો હતો, એ બરફની હાઇટને ધ્યાનમાં લેતું હતું નહીં, એને રોક હાઇટને ધ્યાનમાં લેતું હતું, અને જે હતી 8,844 મીટર. ચાઇના માઉન્ટ એવરેસ્ટની આ ઊંચાઈ પોતાના ડોક્યુમેન્ટ્સમાં છાપતું હતું. જ્યારે નેપાળ દ્વારા બરફવાળી સપાટીને એટલે કે સ્નો હાઇટને ધ્યાનમાં લેવાતી હતી, જેમાં સ્નો કેપ પણ સામેલ છે, અને એ હતી 8,847 મીટર. એટલે જુઓ, બંનેની હાઇટમાં કેટલો ફરક હતો? 3 મીટરનો ફરક હતો. આ બંને ઊંચાઈમાં 3 મીટરનો તફાવત હવે નવી ઊંચાઈની જાહેરાત કરીને ખતમ કરવામાં આવ્યો છે, અને નવી ઊંચાઈ છે 8,848.86 મીટર. એવરેસ્ટ નેપાળમાં સાગરમાથા અને ચીનમાં માઉન્ટ મોલાંગમાં તરીકે પણ ઓળખાય છે. નેપાળ અને તિબેટની સરહદ પર આવેલો આ પર્વત છે, અને બંને બાજુથી શિખર સુધી પહોંચી શકાય છે. બરાબર, તો જુઓ, સાગરમાથાથી તમને એક બીજી વસ્તુ યાદ આવી જોઈએ કે નેપાળે 2020થી સાગરમાથા ડાયલોગ નામનો એક આંતરરાષ્ટ્રીય સંવાદ શરૂ કરવાનો પ્રયત્ન કરેલો, પણ કોરોનાને લીધે શક્ય બન્યું હતું નહીં. ભારતના પ્રધાનમંત્રીને પણ એમાં સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બરાબર, અને જો તે સમયથી ભારત અને ચીન વચ્ચે અને ભારત અને નેપાળ વચ્ચે બોર્ડરને લઈને ડિસ્પ્યુટ ઊભા થતા હતા, તો એ બધી બાબતોનું ડિસ્કશન કરવા માટે સાગરમાથા ડાયલોગ અથવા તો સાગરમાથા સંવાદની જાહેરાત કરવામાં આવેલી, આયોજન કરવામાં આવેલું, જેની પ્રેરણા ભારતના રાયસીના ડાયલોગ અથવા તો રાયસીના સંવાદ પરથી લેવામાં આવી હતી, જે છેલ્લા 5 વર્ષોથી એટલે કે 2016થી દર વર્ષે નવી દિલ્હીમાં જેનું આયોજન કરવામાં આવે છે, તે રાયસીના ડાયલોગ. બરાબર, એકવાર અહીંયા સ્લાઇડ પોઝ કરીને રાયસીના ડાયલોગ અને 2020ની એની થીમ શું હતી તેના વિશે તમારે વાંચવાનું. સંબંધિત માહિતી શું છે?
તો માઉન્ટ એવરેસ્ટનું અંગ્રેજી નામ સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી પાડવામાં આવ્યું છે, જે ઐતિહાસિક યુગના ભૂગોળશાસ્ત્રી છે તથા જેમણે 19મી સદીના મધ્યમાં ભારતના સર્વેયર જનરલ તરીકે સેવા આપી હતી. 1953માં ભારતીય નેપાળી તેનસિંગ નોર્ગે, બરાબર, અથવા તો શેરપા તેનસિંગ તરીકે જેને આપણે ઓળખીએ, તો શેરપા તેનસિંગ નોર્ગે અને ન્યૂઝીલેન્ડર એટલે કે ન્યૂઝીલેન્ડના રહેવાસી એડમંડ હિલેરી દ્વારા માઉન્ટ એવરેસ્ટની પ્રથમવાર ચઢાઈ કરવામાં આવી હતી. એવરેસ્ટનો પ્રથમ સર્વે ક્યારે કરવામાં આવેલો? તો પ્રથમ પ્રયાસ 1847માં ભારતના સર્વેયર જનરલ એન્ડ્રુ વોની આગેવાની હેઠળની ટીમે હાથ ધર્યો હતો. સર્વે ત્રિકોણમિતિ ગણતરી પર આધારિત હતો અને ભારતના મહાન ત્રિકોણમિતિ સર્વે તરીકે ઓળખાય છે, બરાબર, ગ્રેટ ટ્રિગોનોમેટ્રિક સર્વે તરીકે ઓળખાય છે. ટીમે શોધી કાઢ્યું હતું કે પીક 15 એ સૌથી ઊંચો પર્વત હતો, બરાબર. તો તે સમયે એવું નક્કી થયું કે પીક 15 જે પછીથી જે માઉન્ટ એવરેસ્ટ તરીકે ઓળખાયો તે સૌથી ઊંચો પર્વત છે અને તે સમયની પ્રવર્તમાન માન્યતાથી વિરુદ્ધ હતો કે માઉન્ટ કાંચનજંગા એ સૌથી વધુ ટોચે છે. તો એ સમયે એવું માનવામાં આવતું હતું કે માઉન્ટ કાંચનજંગા સૌથી ઊંચો પર્વત છે, પરંતુ 1847ની ટીમે એ લોકો ઊંચાઈ નહીં માપી શક્યા, પણ એ લોકો એટલું અનુમાન લગાવી શક્યા કે માઉન્ટ એવરેસ્ટ જે તે સમયે પીક 15 તરીકે ઓળખાતો હતો તે સૌથી ઊંચો પર્વત છે. અને પછીથી એની 1954માં ભારતીય સર્વે દ્વારા એની ઊંચાઈ નક્કી કરવામાં આવી. સમુદ્ર સપાટીથી 8611 મીટરની ઊંચાઈએ માઉન્ટ K2 એ હાલમાં વિશ્વનો બીજો સૌથી ઊંચો પર્વત છે અને માઉન્ટ કાંચનજંગા 8582 મીટરની ઊંચાઈ સાથે ત્રીજા નંબર પર આવે છે. તો ટોપ 3 જે ટોલેસ્ટ પીક છે તે આપણને હવે ખબર છે, બરાબર. ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે બેરશીટ 2 ઇઝરાયલ. તો તાજેતરમાં ઇઝરાયલે, જુઓ, બેરશીટ 2 એ ઇઝરાયલનું બીજું ચંદ્ર મિશન હશે. પહેલું જે નામ હતું તે હતું બેરશીટ, પણ એ ચંદ્ર પર લેન્ડ થતાં પહેલાં જ ક્રેશ થઈ ગયેલું, એટલે નિષ્ફળ ગયેલું. એટલે હવે બેરશીટ 2 ઇઝરાયલનું બીજું ચંદ્ર મિશન હશે, મૂન મિશન, બરાબર. તો તાજેતરમાં ઇઝરાયલે 2024માં ચંદ્ર પર માનવરહિત મિશન ઉતારવાના લક્ષ્યમાં બેરશીટ 2 પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અગાઉ ઇઝરાયેલની બેરશીટ મિશન ચંદ્ર પર ઉતરતા જ ક્રેશ થયું હતું. ઇઝરાયલના ભારત સાથે બહુ સારા સંબંધો છે, એ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. પૃષ્ઠભૂમિ શું છે? તો ઇઝરાયેલની બિનલાભકારી સ્પેસ IL સંસ્થા દ્વારા, બરાબર, સંસ્થાનું નામ છે સ્પેસ IL સંસ્થા દ્વારા ચંદ્ર પર બેરશીટ તપાસ એક ખાનગી મિશન હતું. હિબ્રુમાં બેરશીટ, હિબ્રુ એટલે જે ઇઝરાયેલની આધિકારિક ભાષા છે, બરાબર. તો હિબ્રુમાં બેરશીટનો અર્થ થાય છે જીનેસિસ. જીનેસિસનો મતલબ શું છે કે જીવનની ઉત્પત્તિની જે સ્ટડી છે તેને શું કહેવાય? જીનેસિસ કહેવાય. તે ફેબ્રુઆરી 2019માં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્યાંથી લોન્ચ કરવામાં આવેલું? તો કેપ કેનાવરલ USAથી લોન્ચ કરવામાં આવેલું અને ફાલ્કન 9 રોકેટ પર બેસાડીને એને લોન્ચ કરવામાં આવેલું અને એપ્રિલ 2019માં બેરશીટ જે મિશન હતું તે ચંદ્રની કક્ષામાં પહોંચેલું. એ એન્જિનની નિષ્ફળતાનો સામનો કરી રહ્યું હતું કારણ કે તે ચંદ્રની સપાટી પર ઉતરવાની તૈયારીમાં જ હતું અને અચાનક ક્રેશ થઈ ગયું હતું. હવે બેરશીટ 2 શું છે? તો તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે બેરશીટનો હતો, પ્રયોગો હાથ ધરવા અને શાળાના વિદ્યાર્થીઓ વતી ડેટાને એકત્રિત કરવો. સ્ટ્રક્ચર શું રહેશે? તો તેમાં 2 ઉતરાણ ક્રાફ્ટ અને એક ઓર્બિટ શરૂ કરવાનું સામેલ છે જે વર્ષો સુધી ચંદ્રની ફરતે ગોળ ફરશે. કિંમત? તો આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને દાતાઓ પાસેથી ઊભા કરેલા લગભગ $100 મિલિયન ખર્ચ થશે. મહત્વ શું હશે? તો USA, પૂર્વ સોવિયત સંઘ અને ચીન પછી, બરાબર. પૂર્વ સોવિયત સંઘ એટલે આજનું રશિયા. તો USA, રશિયા અને ચીન પછી ચંદ્ર પર અવકાશયાન ઉતારનાર ઇઝરાયલ ચોથું રાષ્ટ્ર બની શકે છે જો એ સફળ થશે તો. પરંતુ એની પહેલાં, બરાબર, 2024 પહેલાં ISRO દ્વારા તૈયારી થઈ ચૂકી છે કે આપણે ચંદ્રયાન 3ને લોન્ચ કરી દઈશું અને જો આપણું ચંદ્રયાન 3 સફળ થશે તો એ ચોથું રાષ્ટ્ર કોણ બની જઈશું? આપણે ચંદ્ર પર મિશન પહોંચાડનાર અને ચંદ્રના દક્ષિણ છેડા પર મિશન પહોંચાડનાર ભારત પ્રથમ દેશ બનશે. ચંદ્ર પરના અન્ય મિશન કયા કયા છે? તો જેમ મેં તમને કીધું તેમ કે ભારતે ચંદ્રયાન 3 નામના નવા ચંદ્ર મિશનની યોજના બનાવી છે.
તે 2021ની શરૂઆતમાં લોન્ચ થવાની સંભાવના છે. તે ચંદ્રયાન 2નું એક મિશન રિપીટ હશે. બરાબર, 2019માં ચંદ્રયાન 2 બહુ ઓછા માર્જિનથી, બરાબર, ચંદ્રની સપાટીથી, ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીથી લગભગ 2 કિલોમીટર જેટલી દૂરી પર શું થઈ ગયેલું, ક્રેશ થઈ ગયેલું. બરાબર, હાર્ડ લેન્ડિંગ કરેલું, જેણે સોફ્ટ લેન્ડિંગ કરવાનું અનુમાન હતું. અને આપણું જે ચંદ્ર મિશન છે તે પૂરી રીતે સફળ થઈ શક્યું નહીં હતું. તો તે ચંદ્રયાન 2નું એક રિપીટ મિશન હશે અને તેમાં ચંદ્રયાન 2 જેવું લેન્ડર હશે અને રોવર સામેલ હશે, પરંતુ તેમાં ઓર્બિટર હશે નહીં, કારણ કે ઓર્બિટર ઓલરેડી આપણે ચંદ્રયાન 2માં પહોંચાડી ચૂક્યા છે. ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું, જેણે તેના પ્રથમ પ્રયાસમાં ચંદ્ર સપાટી પર સફળતાપૂર્વક સ્પર્શ કરનાર પ્રથમ રાષ્ટ્ર બનવાનું ભારતનું સ્વપ્ન કચડી નાખ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત UAE 2024માં માનવરહિત અવકાશયાન મોકલવાનો નિર્ણય લીધો છે. આર્ટેમિસ એ રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસાનો ક્રૂડ સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ છે. ક્રૂડ સ્પેસ ફ્લાઇટ એટલે એમાં માનવોને મોકલવામાં આવશે અને આર્ટેમિસ મિશનમાં ચંદ્ર પર પ્રથમ મહિલા અને હવે પછીનો પુરુષને ઉતરાણ કરાવવાનું લક્ષ્ય છે, અને ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં ક્યાં સુધી, 2024 સુધીમાં. તો જોવાનું છે કે ઘણા બધા મિશન આવનારા 3-4 વર્ષોમાં પ્લાન્ડ છે. કોણ સક્સેસફુલી ચંદ્રની દક્ષિણ સપાટી સુધી અથવા તો ચંદ્રની સપાટી પર પહોંચી શકે છે. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે ક્લાઇમેટ ચેન્જને રિલેટેડ છે, અને એ છે આબોહવા પરિવર્તન પ્રદર્શન સૂચકાંક, એટલે કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, જેને આપણે આગળના સ્લાઇડ્સમાં CCPI તરીકે ઓળખીશું. તો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ CCPI 2021માં ભારતનો ક્રમ કયો આવ્યો છે? 10મા ક્રમે ભારતને મૂકવામાં આવ્યું છે. ભારત સતત બીજી વખત ટોપ 10માં યથાવત રહ્યું છે, અને ગયા વર્ષે 2020માં ભારત 9મા ક્રમે રહ્યું હતું. હવે જુઓ, આ શેનો સૂચકાંક છે, શેનો ઇન્ડેક્સ છે? તો કયા દેશો આબોહવાને લઈને, આબોહવા પરિવર્તનને લઈને, એટલે કે ક્લાઇમેટ ચેન્જને લઈને કેટલા ગંભીર રીતે પોતાની પોલિસીઝનું નિર્માણ કરે છે તેનો એક માપદંડ છે, તેનો એક સૂચકાંક છે. જેમાં આ વખતે આપણને કયો ક્રમ મળ્યો છે? 10મો ક્રમ મળ્યો છે. 2021માં ભારત 10મા ક્રમે છે, જ્યારે 2020માં ભારત 9મા ક્રમે રહ્યું હતું. બરાબર, અને જુઓ, પ્રથમ 3 સ્થાને કોઈ પણ દેશને મૂકવામાં આવ્યા નથી, કારણ કે કોઈ પણ દેશે ગંભીરતાથી ક્લાઇમેટ ચેન્જને લીધો નથી. એના જેટલા માપદંડો છે તે કોઈ પણ દેશ પૂરા કરી શક્યું નથી. બરાબર, એટલે આમ પ્રથમ ક્રમે સ્વીડન છે, ટોપ પર સ્વીડન છે, પરંતુ સ્વીડનનો ક્રમાંક કયો છે? 4થો ક્રમાંક છે. બરાબર, તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, આમાં કન્ફ્યુઝ થવાનું નથી. પ્રથમ 3 સ્થાનો રિક્ત રાખવામાં આવ્યા છે, ખાલી રાખવામાં આવ્યા છે. ટોપ પર સ્વીડન છે, પરંતુ સ્વીડનનો ક્રમાંક કયો છે? 4થો. બરાબર, ચાલો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો જર્મન વોચ, ધ ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નામની સંસ્થાઓ દ્વારા 2005થી CCPIને વાર્ષિક રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. બરાબર, તેનો સ્કોપ એટલે કે અવકાશ શું છે? તો તે 57 દેશો અને યુરોપિયન યુનિયનના હવામાન સંરક્ષણ પ્રદર્શનને ટ્રેક કરવા માટેનું એક સ્વતંત્ર મોનિટરિંગ સાધન છે. આ દેશો મળીને 90% કરતાં વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરે છે. એનું લક્ષ્ય શું છે? તો આંતરરાષ્ટ્રીય હવામાન રાજકારણમાં પારદર્શિતા વધારવાનું લક્ષ્ય રાખે છે, અને આબોહવા સંરક્ષણના પ્રયત્નો અને વ્યક્તિગત દેશો દ્વારા કરવામાં આવતી પ્રગતિની તુલના સક્ષમ બનાવે છે. બરાબર, તો કયા દેશો આબોહવા પરિવર્તનને લઈને કેટલા ગંભીર છે, એમની જે ડે ટુ ડે પોલિસીઝનું નિર્માણ કરે છે જે દેશો, તેમાં આબોહવા પરિવર્તનને કેટલું સ્થાન આપવામાં આવે છે, કેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેને આધારે આ ઇન્ડેક્સ બનશે. બરાબર, CCPI 4 કેટેગરીઓ પર નજર રાખે છે, જેમાં ટોટલ કેટલા સૂચકાંકો છે? 14 સૂચકાંકો પર
દરેક દેશને મૂલવવામાં આવે છે. પહેલું છે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, જે ટોટલ સ્કોરના કેટલા છે 40% છે. ત્યારબાદ નવીનીકરણીય ઉર્જા, બરાબર. નવીનીકરણીય ઉર્જા એટલે સૌર ઉર્જા હોય કે વિન્ડ ઉર્જા હોય, વોટર ઉર્જા હોય, હાઇડ્રો ઉર્જા જેને કહેવામાં આવે, બરાબર, હાઇડ્રો એનર્જી. તો એ બધાનો કઈ રીતના ઉપયોગ કરવામાં આવે છે તેના 20% માર્ક મૂકવામાં આવશે. ઉર્જા ઉપયોગ 20% અને આબોહવા નીતિ 20%. તો આ રીતે ટોટલ સ્કોર દેશોનો નક્કી કરવામાં આવશે. CCPI 2021માં શું થયું? તો ટોચના 3 ક્રમાંકો ખાલી રાખવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ દેશ ઇન્ડેક્સ પર એટલે કે અનુક્રમણિકા પર પૂરતા પ્રમાણમાં ઊંચા સ્થાને જવાના જે માપદંડો છે તેને પૂરો કરી શક્યો નથી. 2020ના વર્ષને આવરી લેતા CCPI 2021માં ફક્ત 2 G20 દેશો, એક છે યુનાઇટેડ કિંગડમ અને ભારતનો સમાવેશ થાય છે. USA, કેનેડા, દક્ષિણ કોરિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયા સહિત 6 અન્ય G20 રાષ્ટ્રો આ અનુક્રમણિકાના તળિયે છે. જુઓ, લગભગ જે બધા જ ડેવલપ્ડ દેશો છે ત્યાં ક્લાઇમેટ ચેન્જ માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા નથી, બરાબર. જેમાં USA, કેનેડા, દક્ષિણ કોરિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. આ બધા G20 દેશો છે જે CCPI 2021ના તળિયે ઊભેલા છે. આ સતત બીજી વખત છે જ્યારે USA છેલ્લે ક્રમ મેળવ્યું છે, જે સૌથી મોટું ઐતિહાસિક પ્રદૂષક છે અને છતાં પણ એ તળિયે આવે છે, બરાબર. આપણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં ઓલરેડી જોઈ ચૂક્યા છે કે ટ્રમ્પે ક્લાઇમેટ ચેન્જને ફેક સિનારીઓ ગણાવ્યો છે, બરાબર. ટ્રમ્પ ક્લાઇમેટ ચેન્જને ગણતા હતા નહીં અને ટ્રમ્પે એટલે જ પેરિસ અકોર્ડમાંથી, પેરિસ સંધિમાંથી પોતાનું નામ પરત લઈ લીધેલું, જે હવે ફરી પાછું જો બાઇડેનના રાષ્ટ્રપતિ બન્યા પછી બીજા જ દિવસે USA પેરિસ અગ્રીમેન્ટમાં પાછું જોડાઈ ગયું છે, બરાબર. પેરિસ અગ્રીમેન્ટમાં પણ અને WHOમાં પણ USA પાછું જોડાઈ ગયું છે. ગ્રીનહાઉસ વાયુઓનો સૌથી મોટો વર્તમાન ઉત્પન્ન કરનાર ચીન CCPI 2021ના અહેવાલમાં 33મા સ્થાને છે. તો જુઓ, ભારત કરતાં ચીનનું સ્થાન ઘણું પાછળ છે અને ભારતમાં પર્યાવરણ સાચવવા માટેની જે નીતિઓ છે, જે પોલિસીસ છે, જે કાર્યક્રમો છે તે ઘણા સારા છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એ કાર્યક્રમો બનાવવામાં આવ્યા છે. તો એકંદરે ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે અને ટોપ 10માં 10મા ક્રમે ભારતને મૂકવામાં આવ્યું છે, કારણ કે ભારતને 100માંથી 63.98 પોઈન્ટ મળ્યા છે. નવીનીકરણીય ઉર્જામાં કેવો ક્રમ છે ભારતનો? તો ભારત આ વખતે આ વર્ગ હેઠળ આવતા 57 દેશોમાંથી 27મા ક્રમે છે. ગયા વર્ષે દેશ 26મા ક્રમે હતો. સપ્ટેમ્બર 2019માં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ એક્શન સમિટમાં ભારતે 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંક 450 ગીગાવોટ બનાવવાની ઘોષણા કરી હતી, જે 2022 સુધીમાં 175 ગીગાવોટ છે. તો જુઓ, જે લક્ષ્ય હતું તેને ભારતે વધારે અઘરું અને વધારે મહત્ત્વાકાંક્ષી બનાવી દીધું છે. 2022 સુધીમાં જે 175 ગીગાવોટ સુધી રિન્યુએબલ એનર્જીમાં આપણે પહોંચવાનું હતું, તે હવે આપણે એ લક્ષ્યાંકને શું કરી દીધો છે? 2030 સુધીમાં 450 ગીગાવોટ કરી દીધો છે. એટલે 2030 સુધીમાં આપણે ઘણા ખરા અંશે રિન્યુએબલ એનર્જી પર નિર્ભર બનીશું, એવું ભારતનું લક્ષ્યાંક મૂક્યો છે. તેના ઉદ્દેશિત રાષ્ટ્રીય નિર્ધારિત ફાળો એટલે કે ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન INDCમાં ભારતે 2030 સુધીમાં બિન અશ્મિભૂત ઇંધણ એટલે કે જે નોન ફોસિલ ફ્યુલ છે, બિન અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળીનો હિસ્સો 40% સુધી વધારવાનો વાયદો કર્યો છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, હાઇડ્રો પાવર, આ દરેક ઉર્જાઓનો હિસ્સો 40% સુધી શું કરવામાં આવશે? વધારવામાં આવશે. ઉત્સર્જન, તો માથાદીઠ ઉત્સર્જન તુલનાત્મક રીતે નીચા સ્તરે રહ્યો અને એટલે ભારતને 12મા ક્રમે આ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. BS6 ઉત્સર્જનના ધોરણો, તો ઓટોમોબાઈલ્સમાંથી ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે ભારત BS6 ઉત્સર્જન ધોરણો તરફ પ્રયાણ કર્યું છે. આપણે ઓલરેડી CAFE 2 અને BS6 વિશે ભણી ગયા છે, તો આપણને BS6ના જે નવા માપદંડો છે તેના વિશે ઓલરેડી ખ્યાલ છે.
ચાલો, ભારતની આબોહવા નીતિ શું છે કે ભારતને આટલું આગળનું સ્થાન મળ્યું છે? તો ભારતનું પ્રદર્શન મધ્યમ તરીકે રેટ થયું છે. જો ઓવરઓલ પરફોર્મન્સ છે, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે NAPCCની શરૂઆત 2008માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય જનતાના પ્રતિનિધિઓ, સરકારની વિવિધ એજન્સીઓ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગોને હવામાન પરિવર્તન દ્વારા ઉદ્ભવતા ખતરાઓ અને તેનાથી બચવાના પગલાં અંગે જાગૃતિ લાવવાનો છે. ઉર્જા ઉપયોગ, આ કેટેગરી હેઠળ ભારતને ઉચ્ચ ક્રમ અપાયો છે. દેશે માત્ર ઉર્જા કાર્યક્ષમતા માટે એક વ્યાપક નીતિ જ સ્થાપિત કરી નથી, પરંતુ હવામાન પરિવર્તનની અસરને ધીરે ધીરે ઘટાડતી વખતે ગ્રાહકો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની એકંદર ઉર્જા બચત હાંસલ કરવા માટે સફળ માંગ સાઇડ મેનેજમેન્ટ પ્રોગ્રામો પણ ચલાવ્યા છે. અને પ્રોગ્રામો કયા છે અથવા તો કયા અમ્બ્રેલા પ્રોગ્રામની અંદર ચલાવવામાં આવે છે? તો એ છે નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી NMEEE. તો NMEEE એ પણ NAPCCનો જ એક ભાગ છે, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. જો એટલે આ બતાવે છે કે ભારત ક્લાઇમેટ ચેન્જને લઈને કેટલું ગંભીર છે. બરાબર, તમને જો ખ્યાલ હોય કે USA કેમ આટલું તળિયા પર છે, તો USA ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં USA ક્લાઇમેટ ચેન્જને ફેક સિનારીઓ ગણાવેલો. બરાબર, અને પેરિસ એકોર્ડમાંથી પોતાનું USAનું નામ પાછું લઈ લીધેલું, કારણ કે USA પેરિસ એકોર્ડ અંતર્ગત ચાઇના કે ભારત જેવા દેશોને ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે જે ફંડ આપવામાં આવતું હતું તેની સાથે સહેમત હતા નહીં. પરંતુ જો બાઇડેનના નવા એડમિનિસ્ટ્રેશને જ્યારથી ચાર્જ સંભાળ્યો 20મી જાન્યુઆરીથી, બીજા જ દિવસથી USA ફરી પાછું આસામ એકોર્ડમાં જોડાઈ ગયું છે. બરાબર, એટલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એ જે નિર્ણય હતો તેને જો બાઇડેનના એડમિનિસ્ટ્રેશન દ્વારા પલટી નાખવામાં આવ્યો છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ભારતના આસિયાન દેશો સાથેના રિલેશનને લઈને છે, અને એ છે આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠક પ્લસ, આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ. જો પ્લસનો મતલબ શું છે કે એમાં અન્ય કોઈ દેશો જોડાયેલા હશે. હવે ભારત, આપણને ખબર જ છે, આપણે આસિયાન વિશે મેં તમને આગળ ડિટેલમાં સમજાવ્યું છે કે આસિયાનમાં કયા કયા દેશો છે. બરાબર, અને મેં તમને આગળ સૂચના પણ આપી છે કે ભાઈ બધા જે ભારત જેનું સભ્ય છે અને ભારત જેનું સભ્ય નથી તેવા બધા સંગઠનો વિશે આપણને માહિતી હોવી જોઈએ. બરાબર, ભારત જેમાં ઓબ્ઝર્વર છે કે ભારત જે સંવાદોમાં ભાગ લે છે તે દરેક સંગઠનો વિશે, આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો આસિયાન પ્લસ એ શું છે? તો આસિયાન પ્લસ એ આસિયાનના 10 દેશો ઉપરાંત એવા 8 દેશોનો સમાવેશ કરે છે કે જેના પર આસિયાન દેશો ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ટ્રેડની રીતે, શાંતિની રીતે, ડિફેન્સની રીતે નિર્ભર છે. બરાબર, તો આસિયાન પ્લસ એ ટોટલ 18 દેશોનો સમૂહ છે, અને બાકીના જે 8 દેશો છે, આસિયાન દેશો સિવાયના જે 8 દેશો છે તે એમાં ડાયલોગ પાર્ટનર્સ છે, એટલે કે સંવાદના ભાગીદાર છે. તો તાજેતરમાં ભારતના સંરક્ષણ પ્રધાને વિયેતનામના હનોઈ ખાતે ઓનલાઈન આયોજિત 14મી આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠક પ્લસમાં હાજરી આપી હતી, જેને ADMM પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. જો ADMM એટલે શું? તો કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટ. આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠક, તેને ADMM કહેવાય. અને જ્યારે એમાં અન્ય 8 દેશોના સંરક્ષણ પ્રધાનો જોડાય ત્યારે એને ADMM પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. તે ADMM પ્લસની 10મી વર્ષગાંઠ ચિહ્નિત કરે છે. 2010માં સૌ પ્રથમવાર ADMM પ્લસની મિટિંગ મળેલી. સાઉથ ઇસ્ટ એશિયન નેશન એસોસિએશન એટલે કે આસિયાન એ એક પ્રાદેશિક સંસ્થા છે જેની સ્થાપના એશિયા પેસિફિક પછીના વસાહતી રાજ્યો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાજકીય અને સામાજિક સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. બરાબર, જો ADMM એટલે કે આસિયાન દેશો કયા કયા છે? તો મ્યાનમાર, લાઓ PDR, કંબોડિયા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બ્રુનેઈ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોર. આ આસિયાનના સભ્ય દેશો છે અથવા તો સભ્ય રાજ્યો છે. ADMM પ્લસમાં કયા કયા 8 અલગ રાજ્યો જોડાયા છે? એમાં ઓસ્ટ્રેલિયા, USA, ઇન્ડિયા, સાઉથ કોરિયા, જાપાન, ચાઇના, ન્યૂઝીલેન્ડ અને
રશિયા. તો જ્યારે પણ એડીએમએમ અથવા તો એડીએમએમ પ્લસની વાત આવે ત્યારે બરાબર જોઈને તમારે એ સવાલનો જવાબ આપવાનો. એડીએમએમમાં જમણી બાજુ જે તમને દેશો દેખાય છે તે સભ્યો નથી, એ સભ્યો એડીએમએમ પ્લસના સભ્યો છે. બરાબર. આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠક પ્લસ વિશે થોડું જાણી લઈએ. તો એનો જે વિચાર છે, બરાબર, આ 8 દેશોને એડ કરવાનો વિચાર 2007માં સિંગાપોર ખાતે 2007માં બીજી એશિયન સંરક્ષણ પ્રધાનોની બેઠક એડીએમએમ માં કરવામાં આવ્યો હતો. અને ત્યારે એવું વિચારવામાં આવેલું કે એડીએમએમ પ્લસ જેવું એક સંગઠન આપણે બનાવવું જોઈએ, એટલીસ્ટ એક મિટિંગ આપણે કરવી જોઈએ. પ્રથમ એડીએમએમ પ્લસ 2010માં વિયેતનામના હનોઈ ખાતે બોલાવવામાં આવી હતી. એનો ઉદ્દેશ્ય શું છે? તો એડીએમએમ પ્લસ એ આસિયાનનું એક મંચ છે અને તે પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સુરક્ષા અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે આસિયાન તથા 8 સંવાદ ભાગીદારોને એક આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. સભ્યપદ જે મેં તમને કીધું તેમ કે એડીએમએમ પ્લસ દેશોમાં 10 આસિયાન સભ્ય દેશો અને 8 પ્લસ દેશોનો સમાવેશ થાય છે જે સંવાદ ભાગીદાર છે, એટલે કે ઓસ્ટ્રેલિયા, ચાઇના, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, કોરિયન રિપબ્લિક, રશિયન ફેડરેશન અને યુએસએ. બરાબર. તેના અધ્યક્ષ કોણ છે? તો એડીએમએમ પ્લસની કોઈ અલગ અધ્યક્ષતા નથી. એડીએમએમનું જે અધ્યક્ષ હોય તે જ એડીએમએમ પ્લસનું અધ્યક્ષ હશે. તો એડીએમએમ પ્લસની અધ્યક્ષતા એડીએમએમની અધ્યક્ષતાને અનુસરે છે અને આ વર્ષે તેની અધ્યક્ષતા વિયેતનામ દ્વારા કરવામાં આવી હતી. જુઓ, 2010માં પણ વિયેતનામ દ્વારા અને 2020માં પણ વિયેતનામ દ્વારા. કેમ? કારણ કે દર વર્ષે એનું અધ્યક્ષ બદલાયા કરે અને આસિયાનમાં 10 દેશો છે એટલે દર 10 વર્ષે દરેક દેશને એકવાર અધ્યક્ષતા કરવાનો મોકો મળશે. બરાબર. લક્ષ્ય શું છે? તો વધુ સંવાદ અને પારદર્શિતા દ્વારા સંરક્ષણ મથકો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે. સહકારના ક્ષેત્રો કયા કયા છે? દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત, શાંતિની કામગીરી અને લશ્કરી દવા. તો આ ક્ષેત્રોમાં આસિયાન પ્લસના દેશો મળીને કાર્ય કરશે. હાલની મિટિંગ તે સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને ચીન લદ્દાખમાં અસલ નિયંત્રણ રેખાની બાજુમાં લશ્કરી અડચણમાં રોકાયેલા છે અને દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ વધતો જ રહ્યો છે. તો જુઓ, ચાઇનાના ભારત સાથે બોર્ડર ડિસ્પ્યુટ છે, ચાઇનાના નેપાળ સાથે બોર્ડર ડિસ્પ્યુટ છે, સાઉથ ચાઇના સીમાં દક્ષિણ ચીની સમુદ્રમાં વિયેતનામ સાથે અને આસપાસના દરેક દેશો સાથે ચાઇનાના બોર્ડર ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. તાઇવાન સાથે બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે, બરાબર, સાઉથ ચાઇના સીમાં. તો આ સંજોગોમાં જ્યારે આવી મિટિંગ થાય ત્યારે ભારતનું સ્ટેન્ડ એક જ રહ્યું છે કે જો પાડોશી દેશો એકબીજા સાથે બોર્ડર ડિસ્પ્યુટમાં રોકાયેલા રહેશે તો જે વિકાસ પર ધ્યાન આપવું જોઈએ અને પરસ્પર સહયોગના હેતુથી જે આવા સંગઠનો બનાવવામાં આવ્યા છે તેનો હેતુ પૂરો કરી શકાશે નહીં. બરાબર. તો આ જ સ્ટેન્ડ ભારતે આ એડીએમએમ પ્લસની મિટિંગમાં પણ મૂક્યું. તો દક્ષિણ પૂર્વ એશિયન દેશોના ભાવિની વ્યાખ્યા આઝાદી, સર્વસામાન્યતા અને નિખાલસતાના પાયાના આધારે આ ક્ષેત્રમાં પડકારોનો સામૂહિક પ્રતિસાદ આપવાની તેમની ક્ષમતા દ્વારા કરવામાં આવશે. COVID-19 રોગચાળા માટેનો પ્રતિસાદ સામૂહિક અને સહયોગી હોવો જરૂરી છે. બરાબર. તો એટલે જ ભારતે આસિયાનના ઘણા બધા દેશોને આવનારા સમયમાં ભારત COVID-19ની જે વેક્સિન ભારતમાં બની ગઈ છે તે પૂરી પાડશે. પડકારો શું છે? તો નિયમો આધારિત હુકમ, દરિયાઈ સુરક્ષા, સાયબર સંબંધિત ગુનાઓ અને આતંકવાદની ધમકીઓ. પડકારો એ પાત્રમાં વધુને વધુ મર્યાદિત બની રહી છે, જેને એડીએમએમ પ્લસ દેશોમાં સૈન્યથી સૈન્ય ક્રિયા પ્રતિક્રિયા અને સહકારની જરૂર છે. સહકાર માટેના સાધનો કયા કયા છે? તો એડીએમએમ પ્લસ દેશોમાં ક્ષેત્ર તાલીમ કવાયત અને ટેબલટોપ કસરતોનું સંચાલન એકબીજાને સમજવા, સલામતી વધારવા અને આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે સહયોગ આપવા માટેના મહત્વપૂર્ણ સાધનો છે. ઉદાહરણ તરીકે મૈત્રી, જે એક વાર્ષિક તાલીમ પ્રસંગ છે જે ભારત અને થાઇલેન્ડમાં વૈકલ્પિક રીતે 2006થી લેવામાં આવે છે. એટલે જો તમે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ, જોઈન્ટ નેવી એક્સરસાઇઝ કે જોઈન્ટ એરફોર્સ એક્સરસાઇઝ કરતા હો તો એકબીજાની ડિફેન્સ સ્ટ્રેટેજીને સમજવામાં અને એક પરસ્પરના જે દ્વિપક્ષીય સંબંધો છે તેને સુધારવામાં મદદ મળી શકે. બરાબર. નેક્સ્ટ છે માનવ અધિકાર દિવસ, હ્યુમન રાઇટ્સ ડે. તો હ્યુમન રાઇટ્સ ડે દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
જે દિવસે અને કેમ 10 ડિસેમ્બરના દિવસે, તો એનું કારણ છે કે 10 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 1948માં માનવાધિકારની સાર્વત્રિક ઘોષણા કરવામાં આવી હતી. બરાબર. અને સાર્વત્રિક ઘોષણા એટલે UDHR, યુનાઇટેડ ડેફિનેશન ઓફ હ્યુમન રાઇટ્સ. તો UDHR એ મનુષ્યના દ્રષ્ટિકોણ તથા રાજ્ય અને વ્યક્તિ વચ્ચેના સંબંધને લગતા બંને સામાન્ય મૂળ મૂલ્યોનો સમૂહ સ્થાપિત કર્યો છે. 2020ની થીમ શું હતી? રિકવર બેટર, સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ. તો આ થીમ તમારે યાદ રાખવાની, કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. શું છે માનવ અધિકાર? તો જાતિ, રાષ્ટ્રીયતા, વંશીયતા, ભાષા, ધર્મ અથવા અન્ય કોઈ પણ સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બધા માનવોના જન્મજાત અધિકારોની જે વ્યાખ્યાયિત કરે છે તેને શું કહેવાય? માનવ અધિકાર કહેવાય. આમાં જીવન અને સ્વતંત્રતાનો અધિકાર, ગુલામી અને ત્રાસથી સ્વતંત્રતા, અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કાર્ય અને શિક્ષણનો અધિકાર તથા અન્ય ઘણા અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેલ્સન મંડેલાએ પોતાના જીવન દરમિયાન એકવાર એવું કીધેલું, જો નેલ્સન મંડેલાએ આફ્રિકામાં જે રંગભેદની નીતિ હતી એની વિરુદ્ધ બહુ મોટી લડત ચલાવેલી, અને જેને આજ સુધી કોઈ પણ રંગભેદની લડત હોય કે આવી કોઈ પણ લડત હોય ત્યારે નેલ્સન મંડેલાને યાદ કરવામાં આવે, અને એ જ લડત એમને વૈશ્વિક નેતા તરીકેની ઓળખ આપેલી. તો નેલ્સન મંડેલાએ એકવાર કહ્યું હતું કે લોકોને તેમના માનવાધિકારથી વંચિત રાખવા એ તેમની માનવતાને પડકારવા જેવું છે. ટુ ડિનાય પીપલ ધેર બેસિક હ્યુમન રાઇટ્સ ઇઝ ટુ ચેલેન્જ ધેર વેરી હ્યુમેનિટી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંમેલનો અને સંસ્થાઓ. તો માનવાધિકારની સાર્વત્રિક ઘોષણામાં 30 અધિકારો અને સ્વતંત્રતાઓમાં કોનો સમાવેશ થાય છે? તો નાગરિક અને રાજકીય અધિકાર, જેમ કે જીવન જીવવાનો અધિકાર, સ્વાતંત્ર્યનો અધિકાર, મુક્ત વાણી અને ગોપનીયતા, અને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકાર જેવા સામાજિક સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણને લગતા અધિકારોનો સમાવેશ થાય છે. હવે તમે જો ધ્યાનથી જોશો તો આ બધા જ અધિકારોને ભારતીય સંવિધાનમાં મૂળભૂત અધિકાર તરીકે ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી સમાવવામાં આવ્યા છે. એનો શું મતલબ? કે જો આ અધિકારો પૂરા નહીં થાય તો તમે અદાલતના દરવાજા ખખડાવી શકો. બરાબર. અદાલતમાં જઈ શકો, અને કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર હોય, બરાબર, અથવા તો જે તે સંસ્થાએ સુનિશ્ચિત કરવું પડે કે દરેક નાગરિકને આ અધિકારો સારી રીતે મળી રહ્યા છે. બરાબર. આ હકો એમના પૂરા થઈ રહ્યા છે. UDHRના મુસદ્દા બનાવતી વખતે ભારતે તેમાં સક્રિય ભાગ લીધો હતો. UDHR એ સંધિ નથી, તેથી તે દેશો માટે સીધી કાનૂની જવાબદારીઓ બનાવતી નથી. UDHR નાગરિક અને રાજકીય અધિકાર પરના આંતરરાષ્ટ્રીય કરાર તથા તેના 2 વૈકલ્પિક પ્રોટોકોલ, જે કયા છે? ફરિયાદોની કાર્યવાહી અને મૃત્યુદંડ પર, અને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકાર, અને તેના વૈકલ્પિક પ્રોટોકોલ સાથેના આંતરરાષ્ટ્રીય કરાર સાથે મળીને ઇન્ટરનેશનલ બિલ ઓફ હ્યુમન રાઇટ્સની રચના કરે છે. બરાબર. અન્ય સંમેલનોમાં કયા સંમેલનો સામેલ છે જે અત્યાર સુધી યુનાઇટેડ નેશન્સ દ્વારા બનાવવામાં આવ્યા છે? જનરલ એસેમ્બલીમાં એની ચર્ચા કરવામાં આવી છે, અને મોટાભાગના દેશોએ એનો સ્વીકાર કર્યો છે કે ભાઈ અમે આ સંમેલનોને આધારિત જ્યારે અમારા દેશમાં કોઈ નિયમો બનશે, કોઈ કાયદા બનશે, ત્યારે આ સંમેલનો અથવા તો આ મુસદ્દાઓને આધારે ધ્યાનમાં રાખીને એ કાયદાઓ બનાવવામાં આવશે. તો એ સંમેલનો કયા છે? નરસંહારના ગુનાની રોકથામ અને સજા પરના સંમેલન, ધી કન્વેન્શન ઓન ધી પ્રિવેન્શન એન્ડ પનિશમેન્ટ ઓફ ધી ક્રાઇમ ઓફ ધી જેનોસાઇડ. બરાબર છે. માસ મર્ડર કરવામાં આવે તો એના પર રોક લગાવવામાં આવી છે. જાતિવાદી ભેદભાવના તમામ સ્વરૂપો દૂર કરવા પર આંતરરાષ્ટ્રીય સંમેલન, મહિલાઓ સામેના ભેદભાવના તમામ સ્વરૂપોના નિવારણ વિશેનું સંમેલન, બાળ અધિકારનું સંમેલન, વિકલાંગ વ્યક્તિઓના હકો પરનું સંમેલન. અંગ્રેજી નામો પણ મેં તમને આપ્યા છે, કારણ કે GPSCમાં જેટલી પણ એક્ઝામ્સ લેવાય છે તેમાં મોટે ભાગે હવે અંગ્રેજી નામો જ મૂકવામાં આવે છે. બેઠે બેઠા ગુજરાતી નામો મૂકવામાં આવતા નથી. એટલે મેં તમારી સહુલિયત માટે બંને નામો તમને અહીંયા આપવામાં આવ્યા છે. અને જો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખવાની કે ભારત આ બધા સંમેલનોનો પક્ષ
છે. એટલે એનો શું મતલબ કે ભારત પોતાને ત્યાં જ્યારે પણ નીતિઓ બનાવશે ત્યારે એ નીતિઓમાં આ મુસદ્દાઓને ધ્યાનમાં લઈને એ નીતિઓ બનાવવામાં આવશે, બરાબર. અને આ કેટલીક યોજનાઓ છે અથવા તો કેટલાક કાયદાઓ છે જે આ સંમેલનોને પ્રોટેક્ટ કરવા માટે ભારતમાં બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ છે મોરોક્કો અને ઇઝરાયલ વચ્ચે સામાન્ય સંબંધોની સ્થાપના. તો જુઓ, મોરોક્કો એ ચોથો દેશ છે જેણે છેલ્લા થોડા મહિનાઓમાં ઇઝરાયલ સાથે પોતાના સંબંધો નોર્મલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે પહેલો સવાલ એ ઉઠે કે કેમ ઇઝરાયલ સાથે મિડલ ઇસ્ટના દેશો નોર્મલાઇઝ કરવાની જરૂર પડી? તો જો પેલેસ્ટાઇન અને ઇઝરાયલને લઈને દુનિયાના દરેક દેશો બે હિસ્સામાં વહેંચાયેલા છે, બરાબર. અમુક દેશો ઇઝરાયલને સપોર્ટ કરે છે જ્યારે અમુક દેશો પેલેસ્ટાઇનને સપોર્ટ કરે છે. પાકિસ્તાન જેવા અમુક દેશો છે જે લોકો ઇઝરાયલને દેશ માનવા માટે જ તૈયાર નથી, બરાબર. તો તાજેતરમાં મોરોક્કો અને ઇઝરાયલે યુએસએ દ્વારા કરાયેલા સોદામાં સંબંધોને સામાન્ય બનાવવાની સંમતિ આપી છે. યુએસએ મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવેલી. તે છેલ્લા 4 મહિનામાં ઇઝરાયલ સાથેની દુશ્મનાવટને બાજુએ મૂકનાર યુએઈ, બહેરીન અને સુદાન પછી મોરોક્કોને ચોથો આરબ દેશ બનાવે છે. ડીલની વિશેષતા શું છે? તો મોરોક્કો સંપૂર્ણ રાજદ્વારી સંબંધો ઇઝરાયલ સાથે સ્થાપિત કરશે અને ઇઝરાયલ સાથે સત્તાવાર સંપર્કો ફરી શરૂ કરશે. એમ્બેસીઓ ખોલવા અને ઇઝરાયેલી તથા મોરોક્કન કંપનીઓ વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહિત કરવાના આશયથી તરત જ રાબાત, કે જે મોરોક્કોની રાજધાની છે, અને તેલ અવીવ, કે જે ઇઝરાયેલનું એક શહેર છે, તો એ બે વચ્ચે તેમની સંપર્ક કચેરીઓ ફરીથી ખોલવામાં આવશે. મોરોક્કો ઇઝરાયલ પ્રવાસીઓ અને મોરોક્કોથી સીધી ફ્લાઇટની સુવિધા આપવાનો ઈરાદો પણ ધરાવે છે. યુએસએ તેના લાંબા સમયની નીતિમાં ફેરફાર કર્યો છે અને પશ્ચિમી સહારા ઉપર મોરોક્કોની સાર્વભૌમત્વને માન્યતા આપી છે. હવે યુએસએ કેમ આટલું હાર્ડલી પ્રયત્ન કરે છે કે ભાઈ મિડલ ઇસ્ટ અને ઇઝરાયલ વચ્ચે સંબંધો સારા બને? તો મિડલ ઇસ્ટમાં અત્યારે ઈરાનનું પ્રભુત્વ છે અને ઈરાન અને યુએસએ બહુ પાક્કા દુશ્મન છે. એટલે જો ઈરાનનું પ્રભુત્વ વધી જાય તો એ યુએસએ માટે મુશ્કેલી ઊભી કરે. એટલે યુએસએ અન્ય દેશોને પોતાની સાથે લઈને ઈરાનનું પ્રભુત્વ મિડલ ઇસ્ટના ક્ષેત્રમાં ઘટાડવા માંગે છે. 2007થી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ, જેમાં યુએસએ એ વીટો સક્ષમ કાયમી સભ્ય છે, પરમેનન્ટ મેમ્બર છે, બરાબર, યુએસએ, તેણે મોરોક્કો અને પોલોસારિયોને આ પ્રકારની સંધિ કરવા માટે પ્રયત્ન કરતું હતું, જે 2021માં જઈને સફળ થઈ છે, બરાબર. યુએસએ ઈરાન સામે સંયુક્ત મોરચો રજૂ કરવા અને તહેરાન જે ઈરાનની રાજધાની છે, તો તહેરાનના પ્રાદેશિક પ્રભાવને ઓછું કરવાના પ્રયત્નો કરી રહ્યું છે અને આ પગલાંને સાર્વભૌમ પગલાં તરીકે માનવામાં આવે છે, જે આ ક્ષેત્રમાં સ્થિરતા, સમૃદ્ધિ અને સ્થાયી શાંતિ માટેની સામાન્ય શોધને મજબૂત બનાવવામાં ફાળો આપશે. આ કરારથી પશ્ચિમ સાથે મોરોક્કોના સંબંધો વધુ મજબૂત થશે અને ઇઝરાયલના હેતુને પણ વેગ મળશે, જેણે પેલેસ્ટાઇનો સાથે કોઈ પ્રગતિની ગેરહાજરીમાં આફ્રિકા અને આરબ વિશ્વના અગાઉના વિરોધી દેશો સાથેના સંબંધો બનાવવાની પ્રાથમિકતા બનાવ્યું છે. પ્રતિક્રિયાઓ તો અલગ અલગ પ્રતિક્રિયાઓ મળેલી. જે લોકો પેલેસ્ટાઇનના સપોર્ટમાં છે તે લોકોએ આ પગલાંની નિંદા કરી છે, અને જે લોકો યુએસએના સપોર્ટમાં છે અને ઇઝરાયલના સપોર્ટમાં છે તે લોકોએ આ પગલાંને આવકાર્ય ગણાવેલું, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. આ વસ્તુઓ પ્રિલિમ્સના કોઈ ટૉપિકને વધુ સારી રીતે સમજવા માટે મેં તમને આપેલું છે, બરાબર. એક્ઝામમાં કોઈ ડાયરેક્ટ આમાંથી તમને કોઈ વસ્તુ પૂછવામાં આવશે નહીં, બરાબર. પણ કોઈ વસ્તુ જ્યારે ઇનડિરેક્ટલી પણ પૂછવામાં આવે તો જ્યારે આપણને એ ટૉપિકનું બેકગ્રાઉન્ડ ખબર હોય તો આપણે એ સવાલને વધુ સારી રીતે અટેન્ડ કરી શકીએ. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે સંયુક્ત રાષ્ટ્રનો વસ્તી એવોર્ડ 2020, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ 2020. તો તાજેતરમાં હેલ્પ એજ ઇન્ડિયા નામની સંસ્થાને સંસ્થાકીય કેટેગરીમાં 2020 માટેનો યુએન પોપ્યુલેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. જાતીય સ્વાસ્થ્ય
અને લિંગ હિંસાને સમાપ્ત કરવાના કામ માટે ભૂતાનની મહારાણી મધર ગિલેયમ સંઘે ચોડેન વાંગચુકને 2020 માટે વ્યક્તિગત કેટેગરીમાં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તો જુઓ, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ 2 કેટેગરીમાં આપવામાં આવે. એક છે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી એટલે કે વ્યક્તિગત કેટેગરી, અને બીજું છે સંસ્થાકીય કેટેગરી એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરી. અને એક છે હેલ્પેજ ઇન્ડિયાને આપવામાં આવ્યો છે ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરીમાં, અને બીજું છે ભૂટાનની મહારાણીને બીજો એવોર્ડ આપવામાં આવ્યો છે વ્યક્તિગત કેટેગરીમાં. હવે શું છે સંયુક્ત રાષ્ટ્રનો વસ્તી એવોર્ડ? તો દર વર્ષે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ માટેની કમિટી વસ્તી અને પ્રજનન સ્વાસ્થ્યના પ્રશ્નો અને ઉકેલોમાં ઉત્તમ યોગદાનની માન્યતા માટે એક વ્યક્તિગત અને અથવા એક સંસ્થાને સન્માન આપે છે. આ એવોર્ડની સ્થાપના 1981માં જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી, અને 1983માં પ્રથમ વખત આ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ગોલ્ડ મેડલ, ડિપ્લોમા અને નાણાકીય ઇનામનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ તેના સચિવાલય તરીકે કાર્ય કરે છે. હવે હેલ્પેજ ઇન્ડિયાને કેમ એવોર્ડ મળ્યો છે? તો તે લગભગ 4 દાયકાઓથી વંચિત એવા વયોવૃદ્ધ લોકો સાથે કામ કરે છે અને ભારતની એક અગ્રણી ચેરિટી સંસ્થા છે. તે 1978માં સ્થપાયેલી હતી અને 1960ના સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ હેઠળ નોંધાયેલી છે. યુએન પોપ્યુલેશન એવોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીય સંસ્થાને આ સન્માન આપવામાં આવ્યું છે, અને એટલા માટે જ આપણા માટે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સવાલ અગત્યનો છે. 1981માં આ એવોર્ડની સ્થાપના થઈ હતી. ત્યારથી છેલ્લા 4 દાયકામાં માત્ર 2 ભારતીયોને આ એવોર્ડ આપવામાં આવ્યા છે. 1983માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને 1992માં ઉદ્યોગપતિ પરોપકારી JRD ટાટાને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બરાબર. તો પ્રથમ વખત કોઈ સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને કેમ? કારણ કે વયોવૃદ્ધ લોકો માટે કાર્ય કરે છે, અને એ સંસ્થાનું નામ છે હેલ્પેજ ઇન્ડિયા. બરાબર. અને વ્યક્તિગત કેટેગરીમાં ભૂટાનની મહારાણીને એમણે જે કાર્ય કર્યા છે એમના દેશમાં પ્રજનનના વિષયને લઈને, તેના વિશે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ આપણો ટોપિક છે સાર્ક ચાર્ટર ડે. સાર્ક આપણને ખબર જ છે કે સાઉથ એશિયાના દેશોનો બનેલો સમૂહ છે. તો સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન એટલે કે સાર્કને તેની 36મી ચાર્ટર ડે એનિવર્સરી પર સંદેશ આપતા ભારતીય વડાપ્રધાને કહ્યું હતું કે આતંક અને હિંસાની ગેરહાજરીમાં જ સાર્ક સંપૂર્ણપણે અસરકારક થઈ શકે છે. જુઓ, જેમ પાકિસ્તાન આપણને દિવસે દિવસે ટાર્ગેટ કરે છે કે ભાઈ ભારતે જમ્મુ કાશ્મીરમાં આમ કર્યું, ભારતે પોતાના સંવિધાનમાં આવો બદલાવ કર્યો, તો ભારત પણ જ્યાં પણ ઇન્ટરનેશનલ લેવલ પર એને મોકો મળે છે ત્યારે પાકિસ્તાનને આતંકવાદની બાબતે જવાબ આપવાનો મોકો છોડતું નથી. હવે જો તમને ખ્યાલ હોય તો 2016માં જ્યારે ઇસ્લામાબાદમાં સાર્કની મિટિંગ થવાની હતી, ત્યારે ઉરી હમલાને લઈને ભારતે એ સાર્ક મિટિંગનો બોયકોટ કરેલો, અને ભારતને સપોર્ટ કરતાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને અફઘાનિસ્તાને પણ એનો વિરોધ કરેલો. એટલે 2016થી સાર્કની કોઈ પણ મિટિંગ થઈ નથી, કારણ કે ભારતે સ્પષ્ટપણે એવું કીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ખતમ નહીં કરશે ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાતચીત કરીશું નહીં. બરાબર. તો સાર્ક ચાર્ટર દિવસ 8 ડિસેમ્બરના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે 1965માં ઢાકા, બાંગ્લાદેશમાં યોજાયેલી પ્રથમ સાર્ક સમિટમાં સાર્ક દેશોના નેતાઓ દ્વારા સાર્ક ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેથી 8 ડિસેમ્બરને સાર્ક ચાર્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. જેમ મેં તમને કીધું તેમ કે સાર્ક પ્રક્રિયા 2016થી છેલ્લા 5 વર્ષોથી સાર્કની કોઈ પણ મિટિંગ થઈ નથી. તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે સાર્કની કામગીરી અને પ્રવૃત્તિઓ વર્ચ્યુઅલ રીતે અટકી ગઈ છે. COVID-19 પરિસ્થિતિ અંગે માર્ચમાં વર્ચ્યુઅલ બેઠક ઉપરાંત ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતમાં વર્ષ 2016માં પાકિસ્તાનમાં યોજાનારી શિખર સંમેલનમાંથી ભારતે પોતાની
જે હાજરી હતી તેને ખેંચી લીધી હતી અને ત્યારબાદ સાર્ક દેશો વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ નથી. ભારત અન્ય દેશો સાથે પોતાના દ્વિપક્ષીય સંબંધો બહુ સારા જાળવી રાખે છે, પરંતુ પાકિસ્તાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો એટલા સારા નથી. સાઉથ એશિયન એસોસિએશન રિજન ફોર રિજનલ કોઓપરેશન, તો 8 મેમ્બર છે: અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડિયા, માલદીવ્સ, નેપાલ, પાકિસ્તાન અને શ્રીલંકા. સેક્રેટેરિએટ એટલે કે એનું સચિવાલય ક્યાં છે? કાઠમાંડુ, નેપાળમાં. ઓબ્જેક્ટિવ શું છે? ટુ પ્રમોટ ધી વેલફેર ઓફ ધી પીપલ ઓફ સાઉથ એશિયા એન્ડ ટુ ઇમ્પ્રૂવ ધેર ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ ટુ એક્સેલરેટ ઇકોનોમિક ગ્રોથ અમોંગ અધર થિંગ્સ. સાર્કની સમિટ, તો these are usually held biannually and hosted by member states in alphabetical order. તો છેલ્લે કાઠમાંડુ, નેપાળમાં 2014માં યોજાયેલી, વિચ વોઝ અટેન્ડેડ બાય ઇન્ડિયા. 2016માં ઇસ્લામાબાદમાં યોજાવાની હતી, જે યોજાઈ નથી. બરાબર. ભારતનું સ્ટેન્ડ ઓલરેડી મેં તમને કહી દીધું કે આતંક અને હિંસામુક્ત વાતાવરણમાં જ સાર્કની સંપૂર્ણ સંભાવનાની અનુભૂતિ થઈ શકે છે. આ સૂચવે છે કે પાકિસ્તાન તરફથી સરહદ આતંકવાદ અંગે ભારતની ચિંતા સમિટમાં ભારતની ભાગીદારીમાં પ્રાથમિક અવરોધ છે. તેમના સંદેશાઓમાં પાકિસ્તાન અને નેપાળ બંને સાર્ક સમિટ ટૂંક સમયમાં યોજવાની હાકલ કરી છે. ભારતે સાર્ક દેશોને આતંકવાદને ટેકો આપવા અને તેને પોષણ આપનારા સૈન્યને પરાજિત કરવા માટે ફરી કબૂલ કરવા પણ જણાવ્યું છે. ભારત એકીકૃત, જોડાયેલ અને સલામત અને સમૃદ્ધ દક્ષિણ એશિયા માટે પણ પ્રતિબદ્ધ છે અને આ ક્ષેત્રના આર્થિક, તકનીકી, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસને ટેકો આપશે. બરાબર. કોવિડ-19માં ભારતે $10 કરોડનું પ્રારંભિક ઇમરજન્સી ફંડનું નિર્માણ કર્યું છે કે જેથી નેપાળ, બાંગ્લાદેશ જેવા જે દેશો છે તે લોકોને કોવિડ-19માં જે ઇકોનોમીને જે માર પડ્યો છે તેમાં મદદ થઈ શકે. એટલે ભારત પોતાના તરફથી બનતું બધું જ કરે છે, પણ ભારતની એક જ માંગણી છે કે પાકિસ્તાન તરફથી જે આતંકવાદી ગતિવિધિઓ છે તે શું થવી જોઈએ? બંધ થવી જોઈએ. બરાબર. તો આ હતી સાર્ક સમિટ વિશેની વાત, અને આ હતો તમારો આજનો કરંટ અફેર્સનો લેક્ચર. કોઈ પણ તકલીફ હોય, કન્ફ્યુઝન હોય કોઈ પણ ટૉપિકમાં, તો તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ રીડિંગ. થેન્ક યુ.